હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે આપણે એક એવા ટોપિકમાં છીએ કે જે ત્રિકોણમિતિનો પાયો છે. લાસ્ટ ટાઈમ આપણે જે ટોપિક જોયો હતો રેડિયન અને ડિગ્રી વચ્ચેનો સંબંધ, એ પણ એટલું જ કામનું છે. અને આ તો ખરેખર જે મેઇન પિલર કહેવાય ને, મુખ્ય બીમ, એ છે એકમ વર્તુળ. આજનો આપણો ટોપિક છે આખો એકમ વર્તુળ. હવે એકમ વર્તુળમાં એન્ટર થતા, અચ્છા, ત્રિકોણમિતિની આ બાજુ એક ટ્રેજેડી છે. મેં તમને કીધું હતું કે ટ્રેજેડી કહો તો ટ્રેજેડી અને કોમેડી કહો તો કોમેડી. ટ્રેજેડી કહો તો ટ્રેજેડી અને કોમેડી કહો કે ભણીએ છીએ આપણે ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિ એટલે ત્રિકોણનું માપ, મિતિ એટલે માપ. ત્રિકોણનું માપ પણ ભણીશું એકમ વર્તુળમાં, એટલે ભણીશું વર્તુળની અંદર. 9મા 10મામાં તમે જે ભણીને આયા એ માત્ર કાતરીમાં ભણીને આયા. એ વસ્તુ બી મેં તમને બિગિનિંગમાં સમજાવી દીધી છે. હવે આપણે જે ખરેખર પાયો કહેવાય એમાં જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા એના માટે આપણી પાસે યામ સમતલ અને યામાક્ષોનું જ્ઞાન હોવું જરૂરી છે. તો તમે જાણો છો એ પ્રમાણે યામ સમતલ અને યામાક્ષો માટે આપણી પાસે બે અક્ષો છે, એક આડી ને એક ઊભી. આડી અક્ષને આપણે x અક્ષ નામ આપેલું છે, તમને ખ્યાલ છે આ બધી વસ્તુ, છતાં આપણે રિવિઝન કરીએ છીએ. અને ઊભી અક્ષને y અક્ષ એવું નામ આપ્યું છે. આ બે અક્ષોના છેદ બિંદુને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ. ઉગમ બિંદુથી જમણી તરફ જઈશું તો x અક્ષની ધન દિશા આવે, અને ડાબી તરફ આવીએ તો x અક્ષની ઋણ દિશા, એટલે x' પણ કહી શકાય. એવી જ રીતે ઉગમ બિંદુથી ઉપરની બાજુએ y અક્ષની ધન દિશા અને ઉગમ બિંદુથી નીચેની બાજુએ y અક્ષની ઋણ દિશા એમ પણ કહી શકાય. સો આટલી વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું. બીજા મુદ્દા અહીંયા આપણે જે જરૂરી છે કહીએ તો x અક્ષનું બીજું નામ છે સમક્ષિતિજ રેખા. સમક્ષિતિજ રેખા. સમક્ષિતિજ રેખા એ પ્રોનાઉન છે, સર્વનામ છે. એકલી x અક્ષને જ સમક્ષિતિજ રેખા ના કહેવાય. દુનિયાની x અક્ષને સમાંતર બધી રેખાઓને સમક્ષિતિજ રેખાઓ કહી શકીએ. પણ બધી સમક્ષિતિજ રેખાને x અક્ષ ના કહેવાય. દાખલા તરીકે એક રેખા આ છે, x અક્ષને સમાંતર છે, તો આ સમક્ષિતિજ છે, પણ આને આપણે x અક્ષ નહીં કહીએ, આને કહીશું x અક્ષને સમાંતર રેખા. તો દુનિયાની x અક્ષને સમાંતર જેટલી પણ રેખાઓ છે એ બધી જ રેખાઓને સમક્ષિતિજ રેખા કહી શકાય. એવી જ રીતે જેટલી રેખાઓ y અક્ષને સમાંતર હશે એ બધી જ રેખાઓને શિરોલંબ રેખા પણ કહી શકાય. આ છે સમક્ષિતિજ રેખા, આ છે શિરોલંબ રેખા, અને આ છે x અક્ષ અને y અક્ષનો છેદ બિંદુ. x અક્ષની ધન દિશાને આપણે માપ આપીએ તો એક, ધારો કે આ એક એકમ છે, આ બે એકમ છે, આ 3 એકમ છે. સપોઝ -1. માઈનસ એટલા માટે લઈએ છે કે એ એની દિશા દર્શાવે છે. આટલું અંતર તો એક એકમ જ છે, પણ એક એકમ x અક્ષની ઋણ દિશામાં એટલે -1 લઈએ છે. બે એકમ x અક્ષની ઋણ દિશામાં એટલે -2 લઈશું. એવી જ રીતે y અક્ષ ઉપર જઈએ તો 1 2 3 4, અને અહીંયા -1 -2 -3 -4. આ બધી વસ્તુ તમે જાણો છો. આને આપણે x અક્ષની ધન દિશા અને y અક્ષની ધન દિશાથી સમતલનો જે ભાગ બને છે અથવા ઘેરાય છે એને આપણે કહીશું પ્રથમ ચરણ. પ્રથમ ચરણ. x ની ઋણ અને y ની ધન દિશાથી જે ભાગ બનશે એને આપણે નામ આપીશું દ્વિતીય ચરણ. પછી x ની ઋણ અને y ની ઋણથી જે બને છે તેને નામ આપીશું તૃતીય ચરણ. અને x ની ધન અને y ની ઋણથી જે ચરણ બનશે એને નામ આપીશું ચતુર્થ ચરણ, એટલે કે ચોથું ચરણ. કેટલા ચરણ તમારે?
માર્યો ને લોચો. તમારે તો બે જ ચરણ છે. યામાક્ષો 4 ચરણ બનાવે છે, યાદ રાખજો, ઊંધું ના કરી નાખતા. તમારે બે ચરણ, યામાક્ષો 4 ચરણ ધરાવે છે. પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ. પ્રથમ ચરણ x ની ધન અને y ની ધન દિશાથી બને છે. એટલે પ્રથમ ચરણમાં જે કોઈ બિંદુ હશે એ બધાનો xm પણ ધન થશે અને ym પણ ધન થશે. દ્વિતીય ચરણ એ x ની ઋણ અને y ની ધન દિશાથી બને છે. આથી બીજા ચરણમાં xm ઋણ અને ym ધન. તૃતીય ચરણ એ x ની ઋણ અને y ની ઋણ દિશાથી બને છે. આથી xm પણ ઋણ અને ym પણ ઋણ. જ્યારે ચતુર્થ ચરણ એ x ની ધન અને y ની ઋણ દિશાથી બને છે. આથી ચોથા ચરણમાં xm ધન અને ym ઋણ થાય. બરાબર. આ બધી જ વસ્તુને આપણે ગણ સ્વરૂપે પણ દર્શાવી શકીએ. અચ્છા, બીજી એક વસ્તુ મારે સમજાવી છે જે તમે ભણી રહ્યા છો એની વાત કરી તો, કે ધારો કે જો મારે આ બિંદુના યામ લખવાના હોય ને તો તે આપણે લખીશું 1 0. કેમ? તો કે આનું અર્થઘટન એ છે, 1 0 નો મતલબ એવો થયો કે જે પહેલો ઘટક છે તે xm દર્શાવે છે અને જે બીજો ઘટક છે તે ym દર્શાવે છે. આ આપણે સ્વીકારેલું છે. જે પહેલો ઘટક છે તે xm અને બીજો ઘટક છે તે ym દર્શાવે છે. આ બિંદુના યામ શું લઈશું આપણે? તો કે 3 0. આ બિંદુના યામ -2 0. આ તમે જાણો છો. અને આની પર આધારિત એક મુદ્દો પણ છે આપણી પાસે કે જો કોઈ બિંદુ x અક્ષ પર હોય તો તેનો ym 0 થાય. આપણે જાણીએ છીએ જો કોઈ બિંદુ x અક્ષ ઉપર હોય તો તેનો ym 0 થાય. આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. એવી જ રીતે દાખલા તરીકે આ બિંદુના યામ લેવા હોય તો તે y અક્ષ પર છે. આથી તેનો xm 0 થાય. આથી આ બિંદુના યામ થશે 0 2. ધારો કે આ બિંદુના યામ જોઈતા હોય તો આ થશે 0 -3 અને આ તો બંને અક્ષો ઉપર છે, સો બનેગા 0 0. બધી જ વસ્તુ તમને ખ્યાલ છે પણ મને જરૂર પડશે એટલે હું રિવિઝન કરાવું છું. આ બધી વસ્તુને આપણે ગણ સ્વરૂપે લખવી હોય તો પણ લખી શકાય. કેવી રીતે? તો જુઓ, પહેલો મુદ્દો, x અક્ષ પર ym 0 થાય. બીજો મુદ્દો, y અક્ષ પર xm 0 થાય. બંને મુદ્દા તમે ભણીને આવ્યા છો, બંને મુદ્દા જાણો છો. ફરીથી x અક્ષ પર ym 0, y અક્ષ પર xm 0. હવે હું x અક્ષને ગણ સ્વરૂપે લખું છું. જો થાય x અક્ષ એનું ગણ સ્વરૂપ, x અક્ષનું ગણ સ્વરૂપ is equal to set of a0 such that a belongs to r. દુનિયાના જે બિંદુઓ x અક્ષ પર હશે એ બધા જ બિંદુઓનો ym 0 થશે અને xm કોઈ પણ વાસ્તવિક સંખ્યા હશે, પછી એ ધન વાસ્તવિક પણ હોય, ઋણ વાસ્તવિક પણ હોય અને 0 પણ અને 0 પણ. આ જ રીતે તમે y અક્ષનું સમીકરણ લખી શકો. એના પછી x અક્ષની ધન દિશા, મારે માત્ર ધન દિશા જોઈએ છે તો એનું ગણ સ્વરૂપ થશે set of a0 such that a greater than 0. ભાઈ જે બિંદુઓના ym 0 હોય એ બધા જ બિંદુઓ x અક્ષ પર છે પણ સાથે સાથે જો તેનો xm ધન હોય તો તે માત્ર x અક્ષની ધન દિશા ઉપર છે. બે વસ્તુ ભેગી થઈ, x અક્ષ પર પણ છે અને x અક્ષની ધન દિશામાં છે. તો આ જ રીતે તમે x અક્ષની ઋણ દિશા, y અક્ષની ધન દિશા, y અક્ષની ઋણ દિશા એમ લખી શકો. એના પછી જો કોઈ બિંદુ પ્રથમ ચરણમાં હોય તો આપણે એને કેવી રીતે લખવું? પ્રથમ ચરણ. જો કોઈ બિંદુ પ્રથમ ચરણમાં હોય તો સમજો
કે જ્યાં સુધી બિંદુ અક્ષ ઉપર છે ને ત્યાં સુધી તેનો કમસે કમ એક યામ શૂન્ય થશે. જ્યાં સુધી બિંદુ અક્ષ ઉપર છે ત્યાં સુધી તેનો કમસે કમ એક યામ શૂન્ય થશે. જેવું બિંદુ અક્ષ પરથી જતું રહેશે બહાર એનો એક પણ યામ શૂન્ય નહીં થાય. બંને યામ નોન ઝીરો શૂન્યતર થઈ જશે. તો માની લો કે બિંદુ પ્રથમ ચરણમાં છે. પ્રથમ ચરણમાં છે એટલે તેનો એક પણ યામ શૂન્ય નથી. એટલે એ બી તો છે પણ પ્રથમ ચરણ એ x ની ધન અને y ની ધન દિશાથી બનેલું છે. આથી પ્રથમ ચરણમાં a greater than 0 b greater than 0 એને આપણે આ રીતે દર્શાવશું. બોલો ક્લિયર પોઈન્ટ. આ જ રીતે એક બીજું ચરણ લઈએ. બીજું ચરણ બિંદુ ગમે તે ચરણમાં હોય તેના બંને યામ નોન ઝીરો થાય. તો set of AB such that બીજું ચરણ એ x ની ઋણ અને y ની ધન દિશાથી બને છે. so a less than 0 and b greater than 0. a less than 0 and b greater than 0. અને બાકીના ત્રીજું અને ચોથું ચરણ તમે આ જ રીતે આસાનીથી લખી શકો છો. ઘણી બધી વસ્તુ મેં તમને આપી. x અક્ષ પર ym0, y અક્ષ પર xm0, x અક્ષનું ગણ સ્વરૂપ, પછી y અક્ષનું ગણ સ્વરૂપ જાતે, x અક્ષની ધન દિશા, x અક્ષની ઋણ દિશા જાતે, y અક્ષની ધન દિશા જાતે, y અક્ષની ઋણ દિશા જાતે. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, ત્રીજું અને ચોથું ચરણ જાતે. તો ઓલમોસ્ટ જેટલી મને જરૂર છે એટલી યામ સમતલને અનુરૂપ મેં તમને માહિતી આપી દીધી. યામાક્ષને અનુરૂપ મેં તમને માહિતી આપી દીધી. આમ તો યામ સમતલ અથવા યામાક્ષ એ કાર્ટેશિય સમતલ પણ કહેવાય, કારણ કે આ ટોપિક છે યામ ભૂમિતિનો. યામ ભૂમિતિને બીજું નામ આપ્યું છે કાર્ટેશિય ભૂમિતિ. કેમ એવું નામ આપ્યું છે? તો આપણી પાસે બે રશિયન ગણિતશાસ્ત્રીઓ મિસ્ટર હ્યુગો દ કાર્તે એન્ડ મિસ્ટર રેને દ કાર્તે, આ બે કાર્તે બંધુએ આખી યામ ભૂમિતિ આપણી વ્યાખ્યાયિત કરી છે. તમે ભૂમિતિ ભણીને આવ્યા છો, હવે 11માં તમે યામ ભૂમિતિ ભણશો. તો આખી યામ ભૂમિતિ વ્યાખ્યાયિત કરી છે અને માટે એમની યાદમાં, એમના માનમાં, એમના રિસ્પેક્ટમાં આપણે એને કાર્ટેશિય ભૂમિતિ પણ કહીએ છીએ. કાર્ટેશિય ભૂમિતિ, કાર્ટેશિય સમીકરણ, કાર્ટેશિય યામાક્ષ પદ્ધતિ બધું જ કહી શકાય. રાઈટ? તો મને જેટલી જરૂર છે એટલું મેં તમને અહીંયા આપી દીધું. બાકીની વસ્તુ આપણે એક ચેપ્ટર છે આપણું રેખાઓ, છઠ્ઠું ચેપ્ટર છે કદાચ, એમાં એ આપણે ભણવાના છે. છઠ્ઠું અથવા આઠમું છે. સો એમાં આપણે એ ભણવાના છે. બરાબર? હવે જે મેઇન ટોપિક આપણો છે એમાં એન્ટર થવા માટે ના દરવાજા આગળ ઊભા છીએ. નામ છે તેનું એકમ વર્તુળ. આપણે આ બધી વસ્તુ અહીંયા એપ્લાય કરવાની છે કે ભાઈ એકમ વર્તુળની વ્યાખ્યા, સૌથી પહેલી વ્યાખ્યા એકમ વર્તુળ, અને ત્યાંથી આપણી ગાડી આગળ ચાલુ થશે. એકમ વર્તુળ ઉગમ બિંદુ કેન્દ્ર અને એક એકમ ત્રિજ્યાવાળા વર્તુળને એકમ વર્તુળ કહે છે. એક એકમ ત્રિજ્યાવાળા વર્તુળને એકમ વર્તુળ કહે છે તથા તેનું સમીકરણ x square plus y square is equal to 1 છે અને તેનો પરિઘ 2π છે. આ બે વસ્તુ, પરિઘ અને સમીકરણ, એ તમે હાલ પૂરતું સ્વીકારી લો, એનું સોલ્યુશન આવી જશે આગળ. ઉગમ બિંદુ કેન્દ્ર અને એક એકમ ત્રિજ્યા, એટલે આપણા વર્તુળની ત્રિજ્યા એક એકમ છે. હવે માની લો કે આપણા વર્તુળની ત્રિજ્યા એક એકમ છે
એટલે આટલું અંતર 1 એકમ છે. 1 એકમ અંતરે કોઈ પણ બિંદુ આવે ને તો એના યામ થાય 1 0, કારણ કે તે x અક્ષ પર છે. વળી જો તે y અક્ષ ઉપર હોય ને તો તે થશે 0 1, કારણ કે y અક્ષ પર છે, આથી તેનો x એમ 0 થશે. પાછું x અક્ષ પર છે પણ x અક્ષની ઋણ દિશામાં છે, આથી તેના યામ થશે -1 0. આ છે y અક્ષની ઋણ દિશામાં, આથી તેના યામ થશે 0 -1. જે બધી વસ્તુ મેં તમને અહીંયા સમજાવી દીધી છે. ધારો કે આપણું એકમ વર્તુળ અક્ષોને અનુક્રમે a b a' અને b' માં છેદે છે. મતલબ તે x અક્ષને a અને a' માં છેદે છે અને y અક્ષને b અને b' માં છેદે છે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. આ આપણું એકમ વર્તુળ છે, 1 એકમ ત્રિજ્યા છે અને આ એનો પરિઘ છે 2π. હવે આ બધી વસ્તુ સમજી ત્રિકોણમિતિમાં જતા પહેલા એક નાનો ટોપિક મેં તમને અહીંયા લખ્યો તો યાદ હોય તો પહેલા લેક્ચરમાં કે L r થીટા, યાદ છે ને? L r થીટા. બસ એને અનુરૂપ આપણી વાત અહીંયા કરવાની છે અને પછી આપણે એન્ટર થવાનું છે ત્રિકોણમિતિમાં. બરાબર છે? સો L r થીટા માટે આપણે શરૂઆત અહીંયાથી કરીશું કે લઘુચાપની લંબાઈ L pi r theta upon 180. પણ અહીંયા તમને થીટા ડિગ્રીમાં એટલે અંશમાં આપ્યો છે. જો હું એને રેડિયનમાં ફેરવી દઉં, તો 180 ની જગ્યાએ પાઈ લખીએ તો આ થઈ જશે r થીટા, જ્યાં થીટા રેડિયનમાં છે. આ વસ્તુ પણ મેં તમને લાસ્ટ લેક્ચરમાં એક્સપ્લેન કરેલી છે. બરાબર છે? હવે આ જ વસ્તુને મારે ધીરે ધીરે અહીંયા લઈ જવી છે. કેવી રીતે લઈ જવાય? તો દાખલા તરીકે મારે અહીંયા લઘુચાપની લંબાઈ મેળવવી છે. સો આ વર્તુળ ઉપર આપણે કરવાનું શું છે ખબર છે? પરિભ્રમણ. આ વર્તુળ ઉપર આપણે પરિભ્રમણ કરવાનું છે. પરિભ્રમણ કરવા માટે આરંભ હંમેશા a થી કરવાનો. પરિભ્રમણ કરવા માટે આરંભ હંમેશા a થી કરવાનો. તમે અહીંથી પરિભ્રમણ બે દિશામાં કરી શકો. એક આ દિશામાં અને આ દિશામાં. તમે બે દિશામાં પરિભ્રમણ કરી શકો છો. જે પહેલી દિશા છે એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા છે, આથી એને આપણે કહીશું વિષમ ઘડી દિશા. આ ઘડિયાળના કાંટાની દિશા છે. ઘડિયાળનો કાંટો આમ ફરે તો આપણે એને કહીશું સમઘડી દિશા. હવે મેં એના અલગ નામ પાડ્યા છે. આપણે પેપરમાં સમઘડી અને વિષમઘડી શબ્દો લખવાના આવવાના નથી, તો આપણે એને એવી રીતે યાદ રાખીએ કે જેથી બહુ ઈઝી બી રહે અને એમાં અર્થઘટન બી જળવાય. દાખલા તરીકે તમે જો આ દિશામાં ફરી રહ્યા છો, જ્યારે આ દિશામાં ફરી રહ્યા છો ત્યારે તમારી પહેલી એન્ટ્રી આવશે પહેલા ચરણમાં, પછી આવશે બીજા ચરણમાં, પછી આવશે ત્રીજા ચરણમાં, પછી આવશે ચોથા ચરણમાં. એટલે જે ચરણનો ક્રમ છે એ પ્રોપર જળવાય છે. પણ માની લો કે તમે આ દિશામાં ફરો છો તો પહેલા તમારી એન્ટ્રી પડશે ચોથા ચરણમાં, પછી ત્રીજામાં, પછી બીજામાં, પછી પહેલામાં. આમ ચરણનો ક્રમ આખો તમને કેવો મળશે? ઊંધો મળશે. તો હું આને ઊંધી દિશા કહીશ, મારી દ્રષ્ટિએ ઊંધી દિશા, અને હું આને કહીશ સીધી દિશા. આ આપણી ભાષાની વાત છે. સીધી દિશા અને ઊંધી દિશા. સીધી દિશા એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા અને ઊંધી દિશા એટલે ઘડિયાળના કાંટાની દિશા. આ બે શબ્દો બરાબર યાદ રાખજો. આપણા માટે સીધી ઊંધી શા માટે? તો કે ભાઈ પેલામાં ચરણનો ક્રમ સીધો આવે છે, આમાં ચરણનો ક્રમ સીધો આવતો નથી. બરાબર છે? હવે
આ એકમ વર્તુળ પર આપણે ફરવું છે. આપણે ફરવાનું શરૂ કર્યું. ફરતા 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 આપણે ધારો કે અહીંયા ઉભા રહી ગયા. આ જગ્યા જોઈએ આપણે, આપણને ગમી ગઈ, બહુ સરસ સ્થળ છે. આપણે ત્યાં વિચાર્યું કે થોડોક સમય ગાળીએ, ફેમિલી સાથે જઈ રહ્યા છે, સરસ સ્થળ છે, થોડા ફોટા બોટા પાડીએ, થોડુંક એન્જોય કરીએ, થોડુંક ચેન્જ મેળવીએ અને પછી આગળ જઈએ. એટલે આ જગ્યાએ આપણે ઊભા રહ્યા. ત્યાં ઊભા રહ્યા પછી મિત્રને ફોન કર્યો કે યાર બહુ મસ્ત જગ્યા છે. એટલે એણે કીધું ક્યાં છો તમે? એટલે આપણે કન્ફ્યુઝ થયા કે સારું આ જગ્યાનું નામ શું હશે, આનું ઓળખ કેવી રીતે આપી, વોટ ઇઝ એન એડ્રેસ ઓફ ધીસ પ્લેસ, મારે એને સમજાવવું કેવી રીતે કે હું આ જગ્યાએ છું. તો જ્યાં સુધી એની પાસે એડ્રેસ ના આવે ત્યાં સુધી એ કેવી રીતે ડિસ્ક્રાઇબ કરી શકે કે અમે આ જગ્યાએ ગયા હતા અને ત્યાં બહુ જ એન્જોય કર્યું. તો હવે આપણી પાસે એડ્રેસ હોવું જરૂરી છે. તમે અહીંયા ઊભા તો રહ્યા છો, પણ આનું એડ્રેસ ડિસાઇડ કરવા માટે આપણને ગણિતશાસ્ત્રીએ એક બીજી રીત આપી કે તેને ઉગમ બિંદુ સાથે જોડી દો. હવે આ બિંદુ છે એકમ વર્તુળ પરનું, એટલે હું એને નામ આપું છું P. The English word for બિંદુ is point. બિંદુનો અંગ્રેજી શબ્દ છે point, એટલે point નો મેં અહીંયા P લીધું. બરાબર છે. હવે આ P છે એ પ્લેસ છે, but which is that place we don't know. આપણે ત્યાં ઊભા છીએ, મિત્રને કહેવા માંગીએ છીએ, but cannot explain. I am there. Right? So હવે એ એડ્રેસ નક્કી કરવા માટે આપણે ગૂગલ મેપમાં ગયા અથવા જીપીએસ ચાલુ કર્યું. સો પછી ખબર પડી કે આને ઉગમ બિંદુ સાથે જોડીએ તો અહીંયા ચોક્કસ પ્રકારનો ખૂણો થીટા બને છે. હવે તમે જુઓ કે જો હું આ થીટાનું મૂલ્ય સહેજ પણ બદલીશ, હું આ થીટાનું મૂલ્ય સહેજ પણ બદલીશ તો તેને સંગત એકમ વર્તુળ પરના બિંદુનું સ્થાન તેને સંગત બદલાશે. જો હું થીટા છોટો કરતો જઈશ તો બિંદુ આ તરફ આવતું જશે, આ તરફ આવતું જશે, આ તરફ આવતું જશે. જો હું થીટા મોટો કરતો જઈશ તો બિંદુ આ તરફ જતું જશે. હવે તમે જ્યારે સીધી દિશામાં ફરો છો ત્યારે થીટાનું મૂલ્ય તમારે ધન લેવાનું, મીન્સ થીટા ગ્રેટર ધેન 0. અને તમે જ્યારે ઊંધી દિશામાં ફરો ત્યારે થીટાનું મૂલ્ય તમારે ઋણ લેવાનું, થીટા લેસ ધેન 0. તો અત્યારે આપણે સીધી દિશામાં છીએ. આ બિંદુ છે થીટા ખૂણે. થીટાનું મૂલ્ય કેટલું છે રાઈટ નો વી ડોન્ટ નો, બટ એટલી ખબર પડી કે દરેક બિંદુનો ઉગમ બિંદુ સાથે એક ચોક્કસ ખૂણો બનશે. દરેક બિંદુનો ઉગમ બિંદુ સાથે એક ચોક્કસ ખૂણો બનશે. તો આ બિંદુનું આપણે નામ આપી દઈએ P theta. This point is known as P theta. થીટાનું મૂલ્ય બદલાશે, P નું સ્થાન બદલાશે. થીટાનું મૂલ્ય બદલાશે, P નું સ્થાન બદલાશે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે મારે તો એડ્રેસ બી નક્કી કરવું છે. હજી તો આપણે ત્યાં ઊભા છીએ અને લઘુચાપની લંબાઈનો ટોપિક, બે ટોપિકનો એક સાથે લઈને ચાલી રહ્યો છું. છેલ્લે કયા ટોપિકને પહેલી પ્રાયોરિટી આપી એ આપણે જોઈએ છીએ. તો આ એનું એડ્રેસ થઈ ગયું કે P theta means point on unit circle at theta angle. એકમ વર્તુળ પર થીટા ખૂણે રહેલું બિંદુ. શું કહીશું? એકમ વર્તુળ પર થીટા ખૂણે રહેલું બિંદુ. વળી P theta ને ત્રિકોણમિતીય બિંદુ કહે છે. યાદ રાખજો આ બધા મુદ્દાઓ. P theta ને ત્રિકોણમિતીય બિંદુ કહે છે. P theta ને ત્રિમી બિંદુ કહે છે. ટ્રિગોનોમેટ્રિક પોઈન્ટ. એકમ વર્તુળ પર થીટા ખૂણે રહેલું બિંદુ. એકમ વર્તુળ પર થીટા ખૂણે રહેલું બિંદુ. એકમ વર્તુળ પર થીટા ખૂણે રહેલું બિંદુ. બરાબર યાદ રાખજો. હજી ઘણી બધી વસ્તુ મને સમજાવવાની છે. સો આ એનું એડ્રેસ થઈ ગયું કે હું થીટાનું મૂલ્ય બદલીશ તેમ તેમ તેને સંગત P થીટાનું મૂલ્ય બદલાશે. હવે આ P થીટા જો એકમ વર્તુળ પર હોય તો તે સાથે સાથે યામ સમતલમાં બી છે.
અને યામ સમતલમાં છે તો એને યામ પણ મળશે, એને xm પણ મળશે અને ym પણ મળશે. તમે કોઈ પણ બિંદુ લેશો તો એને xm ને ym હોય, જેમ કે આ બિંદુને m10 હોય, આ બિંદુને m0, એમ દરેક બિંદુને ચોક્કસ યામ તો હશે. તો આ p થીટા જો પહેલા ચરણમાં છે તો તેને સંગત તેના પણ કોઈ યામ તો હશે, તેને સંગત તેના, ધારો કે યામ છે xy. બરાબર સમજો, આપણે બહુ આગળ નીકળ્યા છીએ આ ટોપિકમાં અને હવે પાછળ જવાય એમ છે નહીં. તો હવે જો હું થીટાનું મૂલ્ય 0 લઉં ને 0 અંશ, તો p થીટા અહીંયા આવી જશે. એ વખતે xy થશે 10. મતલબ શું થયો કે p થીટાનું જો સ્થાન બદલાય, p થીટાનું સ્થાન બદલાય તો તેને સંગત તેના યામ x યામ અને y યામ પણ બદલાય. તો બીજી ભાષામાં હું આને આમ કહી શકું કે ભાઈ થીટા જબરો નીકળ્યો. કેમ? તો કે થીટા ફેરવે p થીટાને. ફેરવે એટલે શું? તો કે હું થીટાનું મૂલ્ય બદલતો જઈશ તો તેને સંગત p થીટાનું સ્થાન બદલાતું જશે. એટલે થીટાને તો જસ્ટ ઈશારો જ કરવાનો છે. એટલે p થીટા બિચારો આમથી તેમ, આમથી તેમ, આમથી તેમ. હવે થીટા ફેરવે છે p થીટાને, p થીટા ફેરવે છે x અને y બંનેને. કેમ? તો કે p થીટા સહેજ આગો પાછો જાય, સંગત x અને y અમને પણ બદલાવવું પડે. તો થીટાના બધા મેસેજીસ મળે છે p થીટાને કે ભાઈ આટલા અંશને ખૂણે આવો, એટલે p થીટા ત્યાં જઈને ઊભો રહે. p થીટાના મેસેજીસ મળે છે x અને y ને, ભાઈ અહીંયાના યામ આપો. તો તમે વસ્તુ વિચારો કે થીટાની બધી જ ઇફેક્ટ આવે છે p થીટા ઉપર, p થીટાની ઇફેક્ટ આવે છે x યામ અને y યામ પર. તો એવું નથી લાગતું કે જાણે p થીટા ઇઝ અ મીડિયેટર? તમને સમજાય છે? ખરેખર થીટાના મેસેજીસ બધા x અને y ને મળે છે વાયા p થીટા. તો હું એવું કહી શકું કે થીટા અને x યામ અને y યામ ને સંબંધ છે, એવું કહી શકાય. આ જે સંબંધ છે ને એ વિધેય બનશે, અને વિધેય બનશે ને એમના નામ જ આપણા ત્રિકોણમિતીય વિધેયોના નામ છે. બરાબર છે? તો જુઓ, હવે હું અત્યારે sin વિધેય અને cos વિધેયની વ્યાખ્યા આપવા જઈ રહ્યો છું કે પ્રત્યેક થીટા બિલોંગ્સ ટુ r માટે p થીટા અનન્ય મળે છે. પ્રત્યેક થીટા બિલોંગ્સ ટુ r માટે p થીટા અનન્ય મળે છે, તથા પ્રત્યેક p થીટા માટે x belongs to r અનન્ય મળે છે. આમ હવે તમે વસ્તુ વિચારો, થીટા ને મળ્યો p થીટા ને મળ્યો x, so direct we can say થીટા ને મળ્યો x, એનું નામ પાડીશું આપણે એમ કે આમ પ્રત્યેક થીટા belongs to r માટે x belongs to r અનન્ય મળે છે કે જેથી f from r to r, થીટા એ પ્રદેશનો ઘટક થશે, x એ x થાય. આ વિધેય f ને, આ વિધેય f ને આખું નામ છે કોસાઇન વિધેય કહે છે. આ વિધેય f ને કોસાઇન વિધેય કહે છે. આમ f ની જગ્યાએ આપણે cos લખીએ તો જો cos from r to r અને cos theta, f ની જગ્યાએ cos is equal to x, પણ ગણિત શાસ્ત્રીએ આવું સ્વીકારી લીધું, x is equal to cos theta. મતલબ શું થયો? તો કે આ વિધેય cos છે જે કોની વચ્ચે સંબંધ બતાવે છે, જે ખૂણા અને એકમ વર્તુળ પરના બિંદુના x m વચ્ચે સંબંધ બતાવે છે. ખૂણો જેમ જેમ બદલાશે
તેને સંગત એકમ વર્તુળ પરના બિંદુનો x યામ પણ બદલાશે. સો આને કહીશું, અમે બહુ શોર્ટમાં સમજાય છે, બહુ પતલી ગલીમાં, ખરેખર વ્યાખ્યામાં તો હજી ઘણું બધું આવે, બટ કોર્સમાં નથી, તો મેં તમને એવી રીતે સમજાવી કે તમને બધી જ વસ્તુ ક્લિયર થઈ જાય, મારે ડીપમાં લઈ જવું ના પડે. તો x cos θ એ cos વિધેયની વ્યાખ્યા થઈ. તો ખૂણા અને એકમ વર્તુળ પરના બિંદુના xm વચ્ચેનો સંબંધ એટલે cos વિધેય, અને બીજું ખૂણા અને એકમ વર્તુળ પરના બિંદુના ym વચ્ચેનો સંબંધ that is called sin function. તેવી જ રીતે કરીને હું સીધું ટીકડી દઉં છું. તેવી જ રીતે sin from r to r and sin theta ym વચ્ચેનો સંબંધ એટલે કે y sin theta. તો આ એક્ચ્યુઅલી મેં વિધેયની જ વ્યાખ્યા આપી છે, પણ શું કહેવાય બાયપાસ કરી, બહુ ડેપ્થ બી નથી આપી અને સાવ ટોપિકને મેં ઉડાડી બી નથી દીધો. આજનો જે લેક્ચર છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. cos વિધેય અને sin વિધેય આજે મેં વ્યાખ્યાયિત કરે છે, બરાબર યાદ રાખજો. ફરીથી આ જે વસ્તુ છે કે એકમ વર્તુળ પરના બિંદુ માટે ખૂણા અને તેના xm વચ્ચેનો સંબંધ એટલે જ cos વિધેય, અને ખૂણા અને ym વચ્ચેનો સંબંધ એટલે જ sin વિધેય. જો તમને ખ્યાલ હોય તો કદાચ ફિઝિક્સ વાળા એવું કહેતા હશે કે અહીંયાથી x અક્ષ પર પ્રક્ષેપ લેતા, અહીંયાથી x અક્ષ પર પ્રક્ષેપ લેતા તમે જુઓ કે આ બિંદુના યામ થશે, આના xy યામ છે, એટલે આ બિંદુના યામ થશે x0, એટલે આટલું અંતર x એકમ થાય. અહીંયાથી y અક્ષ પર પ્રક્ષેપ લેતા આ બિંદુના યામ થશે 0y, એટલે આટલું અંતર થશે y એકમ. O થી P સુધીનું અંતર એટલે આપણું એકમ વર્તુળ છે. એકમ વર્તુળની ત્રિજ્યા 1 એકમ છે એવું આપણે સ્ટાર્ટિંગમાં કીધું છે. તો તમે જોઈ શકો છો અહીંથી કે તમે શું વ્યાખ્યાયિત કરતા હતા કે cos θ એટલે તમે જે 9માં કે 10માં ભણીને આયા, cos એટલે પાસેની છેદમાં કર્ણ, તો પાસેની બાજુ એટલે x, કર્ણ એટલે 1 એકમ, તો x ઇક્વલ એ રીતે બી તો આવ્યું ભાઈ. અને એ જ રીતે તમે આ બી ભણીને આયા કે sin θ એટલે પાસેની સામેની છેદમાં કર્ણ, જો આટલું y છે તો આ પણ y થશે, સામેની છેદમાં કર્ણ એટલે y sin θ. તો તમે ઇનડાયરેક્ટલી આ જ વસ્તુ 9માં 10માં ભણતા હતા ભાઈ, સમજ્યા કે નહીં? પણ ત્યાં એટલું જ કહેતા હતા cos એટલે સામેની છેદમાં કર્ણ, સોરી પાસેની છેદમાં કર્ણ, sin એટલે સામેની છેદમાં કર્ણ. પણ એ બધું જન્મ થયો છે એકમ વર્તુળમાંથી, સમજાય છે કે નહીં? એટલે એકમ વર્તુળને આટલા માટે જ હું તમને કહું છું કે ઇટ્સ અ વેરી 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 ઇમ્પોર્ટન્ટ, ઇટ ઇઝ મેઇન બીંગ ઓફ ધ બિલ્ડિંગ ટ્રિગોનોમેટ્રી. તમારે એને ખાસ રિવિઝન કરવું પડશે. સહેજ પણ એમાં જો તમે કચાશ રાખી તો એ બિલ્ડિંગ 12માં ગમે ત્યારે ડિસ્ટ્રોય થઈ શકે છે, ગમે ત્યારે એમાં બ્લાસ્ટ થઈ શકે છે, યાદ રાખજો. બરાબર? તો બધાને આટલું આ લેક્ચર ખૂબ જ ઉપયોગી છે. કદાચ 2 વખત જોશો તો પણ ખોટું નથી. આમાં કંઈ જ તમારું હોમવર્ક નથી. હોમવર્ક એ છે કે તમારે વિડિયો ધ્યાનથી જુઓ, અને આખા લેક્ચરનું એક જ તારણ નીકળ્યું કે એકમ વર્તુળના ખૂણા અને એકમ વર્તુળ પરના બિંદુના xm વચ્ચેનો સંબંધ એટલે જ cos વિધેય, અને ખૂણા અને ym વચ્ચેનો સંબંધ એટલે જ sin વિધેય. વિધેય છે તો તેને પ્રદેશ સહપ્રદેશ આવે, પ્રદેશ સહપ્રદેશ આવે. cos is mapping from r to r, sin is mapping from r to r. બરાબર ભેજામાં યાદ રાખજો, કારણ કે આ ટોપિક વિશાળ છે, એમાં આપણે એક જ દિશામાં ગયા છે. હજી તો બધી બહુ દિશાઓમાં આમ જઈશું. દરેક વખતે કંઈક નવું નીકળશે. એવરી લેક્ચર આઈ વિલ ગિવ યુ સમથિંગ ન્યુ, રાઈટ? સો આવતી વખતે હજી એકમ વર્તુળ પર પ્રકાશ પાડીશું. અમે પતલી ગલીમાંથી ત્રિકોણમિતિ સમજાયું, હવે આપણે રેડિયલ અને અંશ માપની જે વાત થઈ હતી એને સંબંધિત વાત હશે, અને પછી એ બધું ભેગું કરી અને આપણો આખો ત્રિકોણમિતિનો ટોપિક એટલે મસ્ત મજેનું શું કહેવાય, યસ સમજી ગયા ને? શું બની જશે? મસ્ત મજેનું ખીચડું. બરાબર છે? ડેઝર્ટ સારું બની જશે. તો
આ ટોપિક ખાસ રિવાઇઝ કરજો, ફરીથી આજે કહું છું. અને આ લેક્ચર આજે વધારે ન લેતા, કારણ કે આમાં ડેપ્થ બહુ છે. ડેપ્થ એટલે સમજવાનું બહુ છે, ઇન્ફોર્મેશન બહુ છે. સો 2 વખત જોશો અને વધુ માહિતી હું તમને આપીશ આવતા લેક્ચરમાં. ઓકે, સી યુ, બાય બાય.